અમદાવાદના વાહન ચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે। અદાણી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયેલા વધારાના કારણે જનતાના ખિસ્સા પર મોટો બોજ પડ્યો છે। અદાણીએ સીએનજી ગેસના ભાવમાં સીધો 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે। આ ભાવ વધારા બાદ અમદાવાદમાં હવે સીએનજીનો નવો ભાવ 88.02 પ્રતિ કિલો થઈ ગયો છે, જે પહેલા 86.02 હતો। એકાએક વધેલા ભાવોના કારણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને સવાર સાંજ મજૂરી કરતા રિક્ષા ચાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે। સીએનજી વાહન ચાલકોમાં આ અચાનક થયેલા વધારાના પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકોની ભાવ વધારો પાછો ખેંચવાની માંગ છે। આ ભાવ વધારાનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। જોવા જઈએ તો 2 મહિનાની અંદર 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો કર્યો છે, એટલે આ અસહ્ય કહેવાય। રિક્ષા ડ્રાઈવરમાં 1 રૂપિયાનો પણ સીએનજી ગેસમાં ભાવ વધે તો એની માઠી અસર એની ઉપર પડતી હોય છે, કારણ કે આખા દેશમાં 4 થી 5 કિલો એને ગેસ વાપરવાનો હોય અને આ મહિનાથી ગણવા જઈએ તો ઘણું બધું ભારણ પડતું હોય છે। રિક્ષા ડ્રાઈવર પોતાના દીકરાને કદાચ કે દીકરીને એક દૂધની થેલી ના પાતા હોય અને આવી કંપનીઓ જ્યારે આ ભાવ વધારો કરી એના ખિસ્સા ખંખેરે છે, તો આનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। બીજી બાજુ જે 2 વ્હીલર ચાલે છે ગેરકાયદેસર, એનો પણ રિક્ષા ડ્રાઈવર પર માર પડે છે। બીજું કે મોંઘવારીએ પણ માજા મૂકી છે, તેનો પણ માર સહન કરી રહ્યા છે। અને જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી 1 પણ રૂપિયાનો રિક્ષા ડ્રાઈવરમાં ભાવ વધારો કરવામાં નથી આવ્યો, રિક્ષા ભાડામાં 1 પણ ભાવ વધારો કરવામાં નથી આવ્યો। તો આ પણ દુઃખની બાબત છે। સરકારે વિચારવું જોઈએ, દરેક જગ્યાએ દરેક ખાતાની અંદર બધાએ મોંઘવારી પ્રમાણે પોતાના પગાર વધારતા હોય, પોતાનો ભાવ નક્કી કરીને એ વધારતા હોય, તો રિક્ષા ડ્રાઈવરોને કેમ નહીં? તો આ ભાવ વધારોનો અમે સખત વિરોધ કરીએ છીએ। આવનાર 1 તારીખે અમે તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા થઈ યા તો ચક્કાજામ કરશું, યા તો રિક્ષાની હડતાલ કરશું, જરૂર પડે તો ગાંધીનગર બધા જઈશું એક સાથે। અને આ અમદાવાદથી પણ નહીં માને તો કોઈ ગુજરાતભરના આગેવાનો ભેગા થઈ અને આ આંદોલન અમે ઉગ્ર બનાવીશું। બેન અત્યારે ધંધો જ નથી, શું કરવાનું એને? ધંધો જરાય છે ને। આ તો ઠીક છે, હું તો ટાઈમ પાસની ગણતરી ચલાવું છું એટલે વાંધો નથી, બાકી જે ગરીબ માણસો હોય એની શી દશા થાય? અને આ ઓનલાઈન ઉપર બધું ચાલે ને 5 રૂપિયાવાળી બસો કાઢે ને આવું છે। આજે સીએનજી ગેસમાં 88 રૂપિયાના કુછ પૈસા વધ્યા છે અને આ મહિનામાં ત્રણ વખત લગભગ ભાવ વધ્યા છે। તો સીએનજી ભાવના અમે બધા સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આગળ જતાં અમારા રિક્ષા ચાલકોના મોટું આંદોલનની તૈયારી થવા જઈ રહ્યા છે। તેના મોંઘવારી એટલી બધી છે ને, તો રિક્ષામાં ધંધા નથી, ઉપરથી સીએનજીના ભાવ વધતા જ જાય છે, એનું કોઈ લિમિટ જ નહીં। એકવાર ના હોય તો 50-100 રૂપિયા વધારી જ નાખો એટલે અમને શાંતિ થાય, પછી વધારે નહીં તો સારું છે। વધતા જ જાય છે, કેવી રીતે આ સહન કરવાનું? એ જ સીએનજીનો ભાવ પાછો ખેંચે, ઓછો કરે અને અમારે રોજગારી મળે। રોજબરોજ મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે 2 રૂપિયાનો જે વધારો છે તે સીએનજીના ભાવમાં થયો છે, એટલે કે 88.2 રૂપિયા આજનો ભાવ છે તે અમદાવાદ શહેરમાં સીએનજીનો જોવા મળી રહ્યો છે। જો કે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પણ અસર પડી રહી છે, કારણ કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી જતું હોય છે અને તેની સીધી અસર છે તે માલ સામાનની સપ્લાય ઉપર પણ થતી જોવા મળતી હોય છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે દીપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।